થોડીવારમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક. પહલગામ હુમલા બાદ આજે પ્રથમ કેન્દ્રીય કેબિનેટમાં લેવાઈ શકે મોટો નિર્ણય. પાકિસ્તાનમાં હિન્દુસ્તાનનો ખૌફ. નાયબ પીએમ ઇશાક ડારે સંસદમાં ભારત હુમલો કરશે તેવી વ્યક્ત કરી આશંકા. તો માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારને પણ હુમલાનો ડર. મોંઘવારીના માર વચ્ચે લોકોને વધુ એક ઝટકો. આજથી મધર ડેરીના દૂધના ભાવમાં વધારો. પ્રતિ લીટર ₹2 મોંઘું થયું મધર ડેરીનું દૂધ. અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ આત્રેય ઓર્કિડમાં લાગેલી આગમાં સારવાર સમયે મહિલાનું મોત. વનિતાબેન નામની મહિલાએ ગુમાવ્યો જીવ. 27 લોકોના કરાયા હતા રેસ્ક્યુ. દરિયાની ભરતીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. ભરૂચના જંબુસરના ઇસ્લામપુરમાં નવી નગરી વિસ્તારના ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં. દરિયાના પાણીને રોકવા પાડો બનાવવા માંગ. રથયાત્રા પહેલા અક્ષય તૃતીયાના પર્વ પર અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ત્રણેય રથનું કરાયું પૂજન. કોઈ પણ વિઘ્ન વિના આગામી રથયાત્રા પૂર્ણ થાય એ માટે સંકલ્પ.